નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 8ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલનાના તાસ નંબર 5 ની અંદર, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ દાખલા નંબર 8, 9, 10 અને 11 ની. તો દાખલા નંબર 8 ની શરૂઆત કરતા પહેલા આપણે એની રકમ જોઈએ તો આપણને ખ્યાલ આવશે. શું કીધું છે એની અંદર કે એક ટીવીની કિંમત ઉપર, ટીવીની કિંમત 13,000 રૂપિયા છે. કેટલી છે? 13,000 રૂપિયા છે. તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલો છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? બરાબર છે. શું કહે છે કે ભાઈ એક ટીવી છે, એની કિંમત કેટલી છે? 13,000 રૂપિયા છે અને એના ઉપર 12% જીએસટી લગાડવામાં આવેલો છે. કેટલો છે? 12%. હવે જીએસટી લગાડેલો હોય ને એ બિલ ઉપર તમારે અલગથી રકમ દેવી પડે, એટલે કે એક્સ્ટ્રા રકમ દેવી પડે. બરાબર છે. તો એને આ વિનોદને ટીવી ખરીદવું હોય તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો સૌપ્રથમ તો આપણે જીએસટી છે એની ગણતરી કરીએ. જોવો જોઈને અહીંયા લખીએ, ટીવીની કિંમત બરાબર કેટલા છે? રૂપિયા 13,000. તેના પર લાગતું જીએસટી બરાબર કેટલા છે? 12%. બરાબર છે. એના ઉપર 12% જીએસટી લાગે છે. બરાબર છે. એનો મતલબ એવો કે જો ટીવીની કિંમત અહીંયા 100 રૂપિયા હોય, કેટલી હોય? 100 રૂપિયા હોય તો એને અલગથી કેટલા રૂપિયા દેવા પડે? 12 રૂપિયા. હવે અહીંયા ટીવીની કિંમત કેટલી છે? 13,000 રૂપિયા. તો એને અલગથી કેટલા રૂપિયા દેવા પડશે? હવે અહીંયા લખીએ આપણે જીએસટી, મતલબ કે 100 રૂપિયા હોય મૂળ કિંમત, તો એને વધારાના કેટલા રૂપિયા દેવા પડે છે? 12 રૂપિયા. તો આપણે ગોતવું છે કે 13,000 રૂપિયા હોય તો કેટલા દેવા પડે? તો 13,000 ગુણ્યા 12 છેદમાં 100. શું કરવાનો? આનો ચોકડી ગુણાકાર. તો અહીંયા લખીએ 13,000 ગુણ્યા 12 છેદમાં 100. આ બે મીંડા તો વયા ગયા, તો કેટલા બચ્યા? 130 એને ગુણ્યા 12 કરો જોઈને. 130 ગુણ્યા 12, 12 0 0, 12 તેરી 36 નો છગડો વધી 3, 12 એકા 12 ને 3 15. મતલબ કે એને 1,560 રૂપિયા છે એને અલગથી એટલે કે વધારાના દેવા પડશે. બરાબર છે. તો લખીએ અહીંયા, આથી વિનોદને ટીવી ખરીદવું હોય તો રૂપિયા 1,560 વધારે ચૂકવવા પડે. હવે આપણને શું પૂછ્યું છે? તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? બરોબર છે. તો અહીંયા લખીએ, ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ બરાબર એની છાપેલી કિંમત. જો ખરેખર અહીંયા છે ને, યસ, મૂળ કિંમત ન લખાય, છાપેલી કિંમત લખાય. આ છાકી મતલબ ટીવી ઉપર છાપેલી કિંમત પ્લસ જીએસટી. બરાબર છે. હવે છાપેલી કિંમત કેટલી છે? 13,000 છે, વત્તા જીએસટી કેટલું છે? 1,560 રૂપિયા. તો 13,000 ને એટલે 14,000 વત્તા 560 એટલે 14,560 રૂપિયા. બરાબર છે. એક લાઈન હવે નીચે લખી નાખજો. આથી વિનોદે ટીવી ખરીદવા માટે 14,560 રૂપિયા ચૂકવવા
પડશે. બરોબર છે. અહીંયા એની ટીવી ઉપર છાપેલી કિંમત એટલી, છાપેલી કિંમત પ્લસ જીએસટી લગાડવાના હોય એટલે જીએસટી એને લાગ્યું 1560 રૂપિયા, એટલે એને અલગથી દેવા પડે. એટલે 13000 વત્તા 1560 એટલે 14560 રૂપિયા એને ચૂકવવા પડે. નેક્સ્ટ બીજો દાખલો શું કીધું છે કે અરુણ છે એક જોડી સ્કેટિંગ માટે બૂટ લે છે, એના ઉપર એને 20% વળતર આપે છે. જો તેણે બૂટ રૂપિયા 1600 માં ખરીદ્યા હોય તો છાપેલી કિંમત શોધો. બરાબર છે. તો અહીંયા જોવું છે એને શું કીધું છે, બૂટની એને ખરીદ કિંમત કેટલી છે 1600 રૂપિયા. બરાબર છે. અહીંયા લખીએ આપણે બૂટની ખરીદ કિંમત એટલે કે ખ કી બરાબર રૂપિયા 1600. બરાબર છે. હવે એને બૂટ પર મળતું વળતર, વળતર એટલે ડિસ્કાઉન્ટ, અને એને ડિસ્કાઉન્ટ કેટલું મળે છે 20% મળે છે. તો આપણે ગોતવાનું છે કે બૂટ ઉપર છાપેલી કિંમત કેટલી હતી. બૂટ પર છાપેલી કિંમત બરાબર ક્વેશ્ચન માર્ક. જો શું કીધું છે કે ભાઈ એક અરુણ નામનો છોકરો છે બૂટ લેવા જાય છે અને એને બૂટ લઈ લીધા અને 1600 રૂપિયા એને આપ્યા. કેટલા રૂપિયા આપ્યા 1600 રૂપિયા. પણ ખરેખર આ બૂટની કિંમત વધારે હતી, એને 20% ડિસ્કાઉન્ટ થી એને મળ્યા. કેટલા છે 20% ડિસ્કાઉન્ટ થી એને આ 1600 રૂપિયામાં મળ્યા. તો આપણે ગોતવાનું છે કે બૂટ ઉપર કેટલા રૂપિયા લખ્યા હતા ત્યારે એને 1600 રૂપિયા આપ્યા. બરાબર છે. મતલબ કે એને 20 રૂપિયા, જો 100 રૂપિયાના બૂટ હોય ને તો એને 20 રૂપિયા વળતર મળ્યું, એટલે એને 80 રૂપિયા ચૂકવ્યા હોય. તો એને ચૂકવ્યા છે 1600 રૂપિયા. તો આપણે ગોતવાનું છે કે બૂટની કિંમત કેટલી હતી. બરાબર છે. મતલબ કે જો ધારો કે બૂટની કિંમત, બૂટની છાપેલી કિંમત બરાબર રૂપિયા 100. બરાબર છે. અને 20% વળતર હોવાથી એની ખરીદ કિંમત કેટલી થઈ જાય 100 માઇનસ 20 એટલે કે 80 રૂપિયા. કેટલી થઈ જાય 80 રૂપિયા. બરાબર છે. મતલબ કે જો બૂટની કિંમત 100 રૂપિયા છાપી હોય તો એને 80 રૂપિયા જ દેવા પડે. બરાબર છે. બૂટની કિંમત જો 100 રૂપિયા છાપેલી હોય તો એને કેટલા રૂપિયા દેવા પડે 80 રૂપિયા જ દેવા પડે. તો આપણે ગોતવાનું છે. મતલબ કે જો 80 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે એની છાપેલી કિંમત કેટલી થાય 100 રૂપિયા. હવે આએ કેટલા રૂપિયા એ ખરીદ્યા છે 1600 રૂપિયા. તો એના બરાબર કેટલા. શું લખશું આપણે, અહીંયા લખશું ખરીદ કિંમત અને અહીંયા લખશું આપણે છાપેલી કિંમત. બરાબર છે. મતલબ કે જો એની બૂટની કિંમત 80 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી થઈ જાય 100 રૂપિયા. હવે એની ખરીદ કિંમત કેટલી છે 1600 રૂપિયા. તો ત્યારે કેટલા કરો ચોકડી ગુણાકાર 1600 ગુણ્યા 100 છેદમાં 80. બરોબર છે. આ 0 અને આ 0 ગયા તો 8 ગુણ્યા 20, તો 20 ગુણ્યા 8 ગુણ્યા 100 છેદમાં 8. 8 8 ગયા તો 20 ગુણ્યા 100 બરાબર 2000. મતલબ કે બૂટ ઉપર કેટલા રૂપિયા છાપેલા હતા 2000 રૂપિયા છાપેલા હતા અને આ ભાઈએ કેટલા રૂપિયા ચૂકવ્યા છે એમાંથી ખાલી એને 1600 રૂપિયા, કારણ કે 20% તો એને શું હતું ડિસ્કાઉન્ટ હતું. તો લખીએ તેથી બૂટ પર છાપેલી કિંમત બરાબર રૂપિયા 2000. બરોબર છે. જો ફરી એકવાર રિપીટ કરું છું કે બૂટની ખરીદ કિંમત કેટલી હતી 1600 રૂપિયા. એના ઉપર એને વળતર કેટલું મળ્યું 20%. તો બૂટ ઉપર છાપેલી કિંમત આપણે ગોતવાની છે. તો ધારી લઈ કે બૂટની કિંમત 100 રૂપિયા છે. કેટલી છે 100 રૂપિયા. તો 20% વળતરથી એને ખરીદવી હોય તો 100 માંથી એને 20 રૂપિયા બાદ કરી દે એટલે 80 રૂપિયા થઈ જાય. એનો મતલબ એવો થયો કે જો એ 80 રૂપિયા ખરીદ કિંમત હોય ને
તો છાપેલી કિંમત ખાલી કેટલી થાય? 100 રૂપિયા થાય. હવે એની ખરીદ કિંમત કેટલી છે? 1600 રૂપિયા. તો એના બરાબર કેટલી? તો 1600 ગુણ્યા 100 છેદમાં 80 એટલે 20. એટલે કેટલો થઈ જશે? 2000. મતલબ કે એની છાપેલી કિંમત કેટલી હશે? 2000. પણ આ ભાઈને 400 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી ગયું. બરોબર છે? તો આની સાથે સાથે તમારો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 છે એ પૂર્ણ થાય છે. ઝડપથી આને લખી જાઓ. હવે જોઈએ છે આનાથી આગળ. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 10. શું કીધું છે એની અંદર? કે મેં રૂપિયા 5400 માં એક હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત એટલે કે છાપેલી કિંમત શોધો. બરોબર છે? એના જેવું જ થયું ને. બરાબર છે? જીએસટી અલગ લેવામાં આવતો હોય તો એ છાપેલી કિંમત પ્લસ એની જીએસટી. પણ આપણે શું ગોતવાનું છે કે જીએસટી પહેલા કેટલી કિંમત હશે? મતલબ કે આની અંદર 18% જીએસટી છે એ શામેલ છે. બરાબર છે? જો રૂપિયા 5400 નું હેર ડ્રાયર છે. બરાબર છે? રફલી ગણતરી કરીએ આપણે. એટલે રૂપિયા 5400 આ છાપ જીએસટી સાથેની કિંમત. બરાબર છે? હવે એમાં 18% જીએસટી છે એ શામેલ છે. એનો મતલબ એવો કે જો રૂપિયા 100 રૂપિયાનું એક એના ઉપર છાપેલી કિંમત હોય ને તો જીએસટી 18 રૂપિયા લાગે. કેટલું લાગે? 18 રૂપિયા. મતલબ કે જો એની છાપેલી કિંમત 118 રૂપિયા હોય ને ત્યારે જીએસટી વગરની રકમ કેટલી થઈ? 100 રૂપિયા. અને આપણી આગળ જીએસટી વાળી રકમ કેટલી છે? 5400. એના બરાબર ક્વેશ્ચન માર્ક. બસ. તો આપણે આવું જ સોલ્વ કરવાનું છે. 5400 એને ગુણ્યા 100 છેદમાં 118. બરોબર છે? જોઈએ જો શું કીધું છે આની અંદર. લખીએ રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું. તો લખીએ હેર ડ્રાયર ની ખરીદ કિંમત એટલે કે જીએસટી સાથેની રકમ બરાબર 5400 રૂપિયા. કેટલા છે? 5400 રૂપિયા. હવે તેના પર લાગતું જીએસટી બરાબર 18%. કેટલું જીએસટી લાગે છે? 18%. મતલબ કે વસ્તુની ખરીદ કિંમત છાપેલી કિંમત બરાબર 100 હોય તો જીએસટી સાથેની રકમ બરાબર 100 પ્લસ 18 એટલે કેટલા થઈ ગયા? 118 રૂપિયા. બરાબર છે? જો એના ઉપર 100 રૂપિયા છાપ્યા હોય અને જીએસટી સાથેની રકમ કેટલી થઈ જાય? 118 રૂપિયા. મતલબ કે જો બિલ ઉપર તમને 100 રૂપિયા લખેલા હોય તો તમારે 118 રૂપિયા ચૂકવવા પડે. બરોબર છે? અને આ ભાઈએ 118 રૂપિયા ચૂકવ્યા છે ત્યારે એની છાપેલી કિંમત 100 રૂપિયા હતી. તો આપણે એ જ ગોતવું છે. શું ગોતવાનું કીધું છે આપણને? જીએસટી પહેલાની રકમ. તો આપણે એ લખીએ જીએસટી સાથેની રકમ અને અહીંયા લખીએ જીએસટી પહેલાની રકમ. મતલબ કે જો તમારી જીએસટી સાથેની રકમ 118 રૂપિયા હોય તો જીએસટી પહેલા તમારી રકમ કેટલી હોય? 100 રૂપિયા. હવે અહીંયા તમારી જીએસટી સાથેની રકમ કેટલી છે? 5400 રૂપિયા. તો તમારે જીએસટી પહેલાની રકમ ગોતવી છે. બરોબર છે? એ જ વસ્તુ કરી કે નહીં? બરોબર છે? તો 5400 એને ગુણ્યા 100 છેદમાં 118. જો હજી નો સમજાણું હોય તો તમને સમજાવું. હેર ડ્રાયર ની ખરીદ કિંમત એટલે કે જીએસટી સાથેની કિંમત કેટલી છે? 5400 રૂપિયા. એમાં 18% જીએસટી લાગે છે. એનો મતલબ એવો કે જો બિલ ઉપર 100 રૂપિયા છાપ્યા હોય ને તો તમારે ચૂકવવા ટાઈમે 118 રૂપિયા દેવા પડે. કેટલા દેવા પડે? 118 રૂપિયા. હવે આ કેવી છે? જીએસટી સાથેની રકમ છે. બરાબર છે?
જીએસટી સાથે, અને આ કેવી છે જીએસટી વગર. મતલબ કે તમે ચૂકવ્યા છે કેટલા રૂપિયા 118, ત્યારે તમારા કેટલા રૂપિયા લખાય છે 100 રૂપિયા, અને આ ભાઈએ 5400 રૂપિયા ચૂકવ્યા છે, તો એને કેટલા છાપેલા કેટલા હશે એ તમને પૂછ્યું છે. તો બસ એ જ કરવાનું છે, 5400 ગુણ્યા 100 ભાગ્યા 118 કરીએ આપણે ભાગાકાર. અહીંયા લખું છું 5400 બરોબર છે, એને ભાગ્યા 118. ક્લિયર? તો જોવો છે ને 118 છે ને અહીંયા 540 છે, ડાયરેક્ટ 3 આંકડા લેવા પડશે. તો શું કરશું? અથવા તો આપણે આમ પણ કરી નાખ્યું કે 5400 પાછળ બીજા 2 0 છેદમાં 118. બરોબર છે, આખો ગુણાકાર કરી નાખી છે એટલે 2 0 અહીંયા વળી પાછા એડ થઈ ગયો. જે કઈ જવાબ આવે એ આપણે અહીંયા લખી નાખશું. તો 118 નો 540 ભેગે ભાગાકાર કરીએ તો 118 ચોકું લેવા જાય 4 8 32, બગડો બધી 3, અને પેલા હું ભૂસી નાખું. ચાર 8 32, 4 એકા 4 ને 3 7, 4 એકા 4, 472. જો 118 પંચા લેવા જાવ તો 5 8 40, 5 ને 4 9, 5 એકા 5, 590 થઈ ગયા. ઈ તો વધી ગયા. તો 118 ચોકું કેટલા થઈ ગયા 472. 0 માંથી 2 એટલે અહીંયા 3, 10 માંથી 2 જાય તો 8, 3 માંથી 7 નો જાય, 13 માંથી 7 જાય તો 6. આ ઉપરથી આવ્યા 0. હવે કેટલા થઈ ગયા અહીંયા 680. અહીંયા આપણી પાસે 590 છે. 118 છક ચેક કરો, 6 8 54, 6 એકા 6 ને 5 11, 6 એકા 6 ને 1 7, 714 થઈ ગયા. મતલબ કે વધી ગયા. તો કેટલા ભેગે ભાગ આવશે 5 ભેગે. કેટલા છે 590. અહીંયા 0, 8 માંથી 9 નો જાય, 18 માંથી 9 જાય તો 9. હવે ઉપરથી આવ્યો આવડો આ 0, 900 થઈ ગયા. 6 ભેગે ભાગ લાવ્યા છે, 18 ભેગે જો 7 ભેગે, 7 8 56, 7 એકા 7 ને 5 12, 7 એકા 7, 7 ને 1 8, બરોબર છે. 7 એકા 7 ને 5 12, 826 થયા ને અહીંયા 900 છે. સ્વાભાવિક વસ્તુ છે, 7 ભેગે ભાગ આવી જશે. 7 ભેગે હાલે તો 826. અહીંયા 8, અહીંયા 9 ને અહીંયા 10, 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, અહીંયા 0, અને આ 0 છે અહીંયા નીચે આવશે. 740. તો જો વળી પાછા 6 ભેગે આવશે, 6, અને કેટલા આવશે અહીંયા 714. બરોબર છે, 714 છે. તો અહીંયા કેટલા બચશે 3, 10 માંથી 4 જાય તો 6, 3 માંથી 1 જાય તો 2, અહીંયા 0. અહીંયા 26 બચ્યા. હજી આપણે પોઈન્ટ લઈએ તો, કારણ કે આંકડા તો બધા પૂરા થઈ ગયા, પરથી એક 0 આવશે. 260. તો એક ભેગે જ ભાગ આલે, 118 એકા 118, 5, 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 1 જાય તો 4. ઉભા રહેજો એક જ મિનિટ. અહીંયા 2 ભેગે ભાગ આલી જશે. અહીંયા 260 થાય છે ને, 3 માંથી 1 જાય તો 2, 10 માંથી 4 જાય તો 6, 118 દુ કેટલા થઈ જશે 236. અહીંયા 5, 10 માંથી 6 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2, 24. વળી પાછો એક 0 આવે તો કેટલા થઈ જશે વળી પાછા 118 દુ 236. અહીંયા કેટલા બેચા 4. હવે વધારે ન લો તો ચાલે. મતલબ કે એની છાપેલી કિંમત કેટલી હતી 4576.22 રૂપિયા. 4576.22. તો લખીએ આથી હેર ડ્રાયર ને છાપેલી કિંમત અથવા તો જીએસટી પહેલાની કિંમત કિંમત 4576.22 રૂપિયા હતી.
બરોબર છે. તો આની સાથે સાથે તમારો દાખલા નંબર 10 છે એ પૂરો થઈ જાય છે. જો સેમ ટુ સેમ એના પછીનો દાખલો નંબર 11 છે. શું કીધું છે? એક વસ્તુની 18% જીએસટી સાથે 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. આ જ વસ્તુ બરોબર છે. જો આમાં આવે હું જાજો ટાઈમ નહીં બગાડતા ઝડપથી કરાવડા દઈશ તમને. શું કીધું છે જોવો જોઈને. જીએસટી સાથેની રકમ કેટલી છે? એટલે વસ્તુની ખરીદ કિંમત, વસ્તુની ખરીદ કિંમત બરાબર રૂપિયા 1239. બરાબર છે. 1239 રૂપિયામાં ખરીદેલી છે. હવે જીએસટી બરાબર 18%. એનો મતલબ એવો, ધારો કે રૂપિયા 100 ખરીદ કિંમત હોય, એમ નહીં કરવાનું. જો 18% જીએસટી છે કે નહીં, તો વસ્તુની છાપેલી કિંમત ₹100 હોય તો જીએસટી સાથે કેટલા થઈ જશે? 100 + 18 એટલે 118 રૂપિયા. બરાબર છે. જો વસ્તુની છાપેલી કિંમત ₹100 હોય તો જીએસટી સાથે એને કેટલા ચૂકવવા પડે? 118 રૂપિયા. અને એ ભાઈએ જીએસટી સાથે કેટલા રૂપિયા ખરીદ્યા છે? મતલબ કે અહીંયા ખરીદ કિંમત અને અહીંયા છાપેલી કિંમત. બરોબર છે. એ ભાઈએ 118 રૂપિયા ખરીદ્યા છે જ્યારે એની છાપેલી કિંમત ₹100 હોય અને 1239 છે કેટલી? જીએસટી સામેલ હોય એટલે 118 ને અહીંયા શું? તો 1239 એને ગુણ્યા 100 ભાગ્યા 118. બરાબર છે. તો કરીએ આપણે અહીંયા 118 અહીંયા લખી 1239 પાછળ 2 મીંડા છેદમાં 118. 118 એકા 118. અહીંયા 1 13 માંથી 8 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0. ઉપરથી આવશે 9 પણ 59 ભાગ નો આલે એટલે 0. વરી પાછા આવ્યા 0 તો 118 590. ઉપરથી આવ્યો 0 ભાગ નો આલે એટલે 0 ગયો માથે. તો રૂપિયા અહીંયા કેટલો જવાબ આવ્યો? 1050 એને ગુણ્યા 118 છેદમાં 118. આ બને ગયા રૂપિયા 1050. બરાબર છે. આથી એના ઉપર છાપેલી કિંમત કેટલી રૂપિયા હશે? 1050 રૂપિયા. આ તમારી રફ ગણતરી માટે. આથી શેની છે? વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 1050 થાય. ક્લિયર? આની સાથે સાથે તમારું સ્વાધ્યાય 8.2 છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થીઓ આપણે એક પછી એક બધા જ દાખલાઓ ગણીને અહીંયા 8.2 છે એને પૂર્ણ કરેલું છે. હવે ફરી એકવાર મળીશું આના પછીના તાસની અંદર, જેની અંદર સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ.